જસદણ પેટા ચૂંટણી માટેનો જંગ જામ્યો છે। કોંગી સંભવિત ઉમેદવારી પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। હવે દિલ્હીથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મહત્વનું છે કે એક કોળી એક પાટીદાર સંભવિતનું નામ હોવાની પણ ચર્ચા છે। આ સાથે જ પસંદગી થયેલ નામની વિગત દિલ્હી મોકલાઈ છે, જેને લઈને હવે દિલ્હીથી સત્તાવાર રીતે જસદણ પેટા ચૂંટણી માટે કોંગી સંભવિત ઉમેદવારની જાહેરાત કરાશે। फोन लाइन पर गौरव पटेल अमरा संवाददाता जोड़ायेला छे, तेओ पासेथी विगतो मेळवीए। गौरव, जसदण पेटा चूंटणीना जंग माटे सौ कोईनी नजर छे के कोंग्रेस कोने उमेदवारी आपे छे, उमेदवार तरीके कोने आगळ धरे छे। सौथी संभावित नाम कोड़ी अने पाटीदार सभ्यनुं लागी रह्युं छे। ચોક્કસ જે પ્રકારે જસદણ વિધાનસભાની ચૂંટણીનો ઇતિહાસ જોવામાં આવ્યો તો કોળી પટેલ વર્સિસ પાટીદાર સમાજના નેતાઓ વચ્ચે સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોવા મળે છે। જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને તેઓ કેબિનેટ મંત્રી છે, ત્યારે તેમને આ ચૂંટણી જીતવી ફરજિયાત બની છે। ત્યારે તેમની સામે કોંગ્રેસ કયો ઉમેદવાર ઉતારે છે તેના ઉપર સૌની નજર રહેલી છે। મળતી માહિતી પ્રમાણે કોળી પટેલ અને પટેલ કુલ 6 ઉમેદવારના નામ નક્કી કરવામાં આવ્યા હતા, જેની સ્ક્રુટિની કરીને હાઈકમાન્ડને મોકલી દેવામાં આવે છે। અને જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે ચોક્કસ કોળી ઉમેદવારને કોંગ્રેસ મેદાન ઉતારે તેવી પ્રબળ શક્યતાઓ છે, પરંતુ આ જે સીટ છે તેના પર પાટીદાર મતોને પણ અવગણી શકાય તેમ નથી। એટલે હાલ પાટીદાર નેતા અને કોળી નેતા વચ્ચે સીધો જંગ ચાલ્યો છે કે કોણ કોંગ્રેસમાંથી જસદણ બેઠકનો ઉમેદવાર હશે। જી બિલકુલ, માહિતી માટે ગૌરવ આપનો આભાર।